સુરતમાં જહાંગીરપુરા પોલીસે એટીએમમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે. આ દરમિયાન 5 પૈકી 3 આરોપીઓને હરિયાણાથી પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓએ ₹18 લાખની ચોરી કરી હતી, જેમાં પોલીસે આરોપી પાસેથી 18 લાખ પૈકી 4 લાખ રિકવર કર્યા છે. આ ઉપરાંત 2 ટીમો દ્વારા અંદાજિત 100 જેટલા સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોપીઓ પહેલાથી ભંગારના વ્યવસાયમાં જોડાયેલા હતા તેમજ એકબીજાના નજીકના મિત્રો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તેમને ખબર હતી કે સુરત શહેરમાં ઘણા એટીએમ મશીનો છે જ્યાં આસપાસ અવરજવર ઓછી હોય છે. 11 માર્ચ 2025ના રોજ મુખ્ય આરોપી તૌહિદ ખાન અને આદિલે ભાડે બલેનો કાર લીધી હતી. 12 માર્ચે તેઓ પંડોલ વિસ્તારમાં એટીએમ તોડવાની યોજના બનાવી હતી, પરંતુ એ વિસ્તાર સલામત લાગ્યો નહોતો. બાદમાં તેઓ જહાંગીરપુરામાં એસબીઆઈ એટીએમ છેવાડાના વિસ્તારમાં આવેલું હોવાથી તે આરોપીઓને અનુકૂળ લાગ્યું હતું. પંડોલથી તેમને એટીએમ તોડવા માટે ગેસ કટર અને બ્લેક સ્પ્રે ખરીદ્યા હતા. તારીખ 13 માર્ચ 2025ના રાત્રે 2:30 વાગ્યાના અરસામાં 4 થી 5 આરોપીઓ એટીએમમાં ઘૂસ્યા. તેમને એટીએમને ગેસ કટર વડે કાપીને 18,14,900ની ચોરી કરી હતી. તેઓએ 100 અને 500ની નોટ મળી કુલ્લે 17,97,500ની ચોરી કરી હતી. એટીએમ તોડ્યા બાદ તાપી નદીમાં એટીએમની પ્લાસ્ટિક ટ્રે અને ગેસ કટર ફેંકી દીધા હતા. ભાડે લાવેલી ગાડીમાં રાંદેર કોઝવે, હજીરા હાઈવે અને રાજ હોટલ તરફ તેઓ જતા રહ્યા હતા. ત્યાંથી તેમને બીજી ભાડાની ટેક્સી લઈ સુરત છોડી ફરાર થઈ ગયા હતા. આરોપીઓ પૈસાની મોજ શોખ કરવા નીકળ્યા હતા. આરોપી આદિલ ચંચલખાને ચોરીના પૈસામાંથી 45,000નો આઈફોન ખરીદ્યો હતો. પોલીસે આદિલ પાસેથી 1,80,000 રોકડા અને આઈફોન કબજે કર્યા હતા. 13 માર્ચના રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એસબીઆઈનું એટીએમ છે એમાંથી ગેસ કટરથી કાપી અને ચોરી કરવાની એફઆઈઆર નોંધાયેલી હતી. એ એફઆઈઆરમાં જે એટીએમ સેન્ટર છે એમાંથી જે ફૂટેજ મળ્યા અને બહારની સાઈડે જે સીસીટીવી કેમેરા છે એના જે ફૂટેજ મળ્યા હતા એના આધારે લોકલ પોલીસ સ્ટેશને એક ગાડી આઈડેન્ટિફાઈ કરેલી હતી અને એ ગાડીનો ફોલો કરતા અને સીસીટીવી ચેક કરતા કામરેજ સુધી પહોંચેલા અને ત્યાંથી પછી એ ગાડી બદલી અને બીજી કોઈ ગાડી જે ભાડે કરેલી ટેક્સી હતી એ વાપરેલાનું એમને તપાસમાં જણાયેલું. ભાડે કરેલી ટેક્સીના નંબર આધારે એના ડ્રાઈવરની વિગત મેળવેલી અને ત્યારબાદ એમને એ આરોપીઓને એણે રાજસ્થાન અને હરિયાણા ખાતે ડ્રોપ કરેલ છે એ વિગત મળી આવેલી હતી. આ બધી વિગતના આધારે તપાસ કરતા સૌપ્રથમ સ્થાનિક જે તૌહિદ કરીને આરોપી છે પકડાયેલો છે એ મળી આવેલો અને એની પૂછપરછમાં બાકીના જે આરોપી છે એ એટીએમમાંથી ચોરી કરવા માટે હરિયાણાના નુહ જિલ્લામાંથી આવેલા હતા એની માહિતી મળેલી. પોલીસ અહીંથી તપાસમાં ગયેલી અને ત્યાંથી હાલમાં બીજા 2 આરોપી ત્યાંથી ધરપકડ કરવામાં આવેલા છે. આ ત્રણેય આરોપી પાસેથી કુલ 3,80,000 રૂપિયા રોકડ અને બાકીની એક આરોપી છે જેણે 45,000 રૂપિયાનો મોબાઈલ આઈફોન ખરીદેલો એ ગુનાના કામે જમા લેવામાં આવેલો છે. એ જોતા કુલ 4,24,000નો મુદ્દામાલ હાલમાં મળી આવેલો છે. 3 આરોપી છે જે એ હજી ધરપકડ કરવાના બાકી છે અને બાકીને જે મુદ્દામાલ છે એમની પાસે હોવાનું હાલમાં જણાયેલું છે. ગુનામાં એમણે જે ગાડી વાપરેલી હતી લોકલ એ એમણે અહીંયાથી ભાડે કરેલી હતી અને આ સિવાય જે ગેસ કટરનો ઉપયોગ એમણે કરેલો છે એ ગેસ કટર પણ એમણે અહીંયા સુરત ખાતે આવેથી મેળવેલું હતું. એટીએમને આઈડેન્ટિફાઈ કરવા માટે એ લોકોએ 12 તારીખે ગાડીમાં બેસી અને શહેરમાં ફરેલા અને એમને જે એટીએમ જોયા હતા એમાંથી એમને જહાંગીરપુરા ખાતેનું જે એટીએમ છે એમાં આ કૃત્ય કરેલું હતું. હાલમાં 3 આરોપી ધરપકડ થયેલી છે અને બાકીના આરોપી શોધવાની કામગીરી ચાલુમાં છે. સર, પોલીસ માટે આ બ્લાઇન્ડ કેસ હતો, કેટલી ટીમો બનાવવામાં આવી હતી અને આરોપી સુધી કઈ રીતે પહોંચી પોલીસ? સ્થાનિક જહાંગીરપુરા પોલીસ સ્ટેશન છે એના દ્વારા 2 ટીમ બનાવવામાં આવેલી હતી અને સૌપ્રથમ જે બહારના સીસીટીવી ફૂટેજ છે એના આધારે આરોપીને શોધવાનો પ્રયત્ન કરવામાં આવેલો હતો, કારણ કે એ લોકોએ એટીએમ સેન્ટરમાં આવી અને સ્પ્રેનો ઉપયોગ કરી અને કેમેરા છે બંધ કરી દીધેલા હતા. એટલે બહારથી તપાસ કરતા એમને આમાં બલેનો ગાડી વપરાયેલ હોવાનું માહિતી મળેલી અને એના નંબર આધારે સીસીટીવી કેમેરા આધારે એને ફોલો કરતા બીજી ગાડી જે વાપરી એમ નંબર મળી આવેલો અને એના આધારે પછી એમણે આ માહિતી મેળવેલી છે. તૌહિદ કરીને આરોપી જે સ્થાનિક છે એના ફોઈના કે એના સગામાં એક આરોપી છે આદિલ, જે નુહ જિલ્લાનો છે અને
બાકીના જે આરોપી છે એ આદિલના એમાં મિત્ર છે. એ લોકોએ 9 જિલ્લામાં ત્યાંથી અહીંયા ફોન કરેલો હતો. આદિલ અગાઉ અહીંયા 6 વર્ષ સુરત ખાતે રહેલો છે અને મૂળ એ ભંગાર લે વેચનો વ્યવસાય કરેલો છે. સર ભાગ બટાઈ કઈ રીતે કરવામાં હતા? કોના હિસ્સામાં કેટલા રૂપિયા આવવાના? સ્થાનિક જે તૌહીદ કરીને આરોપી છે એને 1,80,000 જેટલા રૂપિયા એમણે આપેલા છે. બાકીનો છે જે 3 પકડવાના બાકી છે એમાંથી યુસુફ કરીને એક આરોપી છે, એણે ગુનામાં પોતાના શરૂઆતમાં પૈસા ખર્ચ્યા હતા, એ એમના નિવેદનમાં જણાવ્યું છે. એ મુજબ યુસુફને વધારે પૈસા મળે છે. બાકી જે પણ આરોપી છે એમણે 3 લાખ રૂપિયા આંતરિક વહેંચણી કરેલી છે. સર એટીએમમાં ચોરી કર્યા બાદ આરોપી ક્યાં પહોંચ્યા હતા અને શું કરી રહ્યા હતા? અહીંથી એટીએમ માંથી ચોર્યા કર્યા પછી એ લોકોએ સૌપ્રથમ તો કામરેજ ગયા હતા. ત્યાંથી એમણે ગાડી ચેન્જ કરી હતી અને ત્યાંથી રાત્રે જ એ લોકો પોતાના જે વતન છે રાજસ્થાન અને હરિયાણા ત્યાં જતા રહેલા છે.